ખેડાની વાત કરીએ, વસોમાં 24 કલાકમાં 17 ઇંચ વરસાદ પડ્યો। બજારો, દુકાનો અને ઘરો પાણી ભરાઈ ગયા છે। મુખ્ય બજારમાં પાણી ભરાતા લોકોને પડી રહી છે હાલાકી। કાછિયા પટેલની પોળ ઇન્દિરાનગરીમાં જળબંબાકારની પરિસ્થિતિ। પાણી ભરાઈ જવાને કારણે તંત્ર સામે લોકોમાં પણ આક્રોશ સામે આવ્યો છે। આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં બજારો, દુકાનો પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। તેના કારણે હાલ તો લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કેમ કે તંત્રનો એક પણ અધિકારી અહીંયા ડોકાયો પણ નથી। તેના કારણે લોકો હાલ તો સતત અધિકારીઓ પર રોષ વ્યક્ત કરી રહ્યા છે। ફરિયાદ એ છે, અમે બે ભાજપના કાર્યકર્તા હોવા છતાં કોઈ ભાજપનું આવ્યું નથી। આખી આ કાછિયાવાડ ભાજપની જ છે। સરપંચ, ધારાસભ્ય કોઈ નહીં? સરપંચ નહીં, ધારાસભ્યની સરપંચ ફરિયાના છે તોય નહીં આયા। ફરિયાના સરપંચ છે, પાછળ જ રહે છે, તોય નહીં આયા હજુ જોવા। 2 દિવસથી અહીંયા કમર સુધી ઉપરનું પાણી છે અને કાલે તો મારા ઘરની આરો પાર આખી લાઈન વાળા ઘરની અંદર છેલ્લા 70 વર્ષથી જે પાણી નથી આવ્યું એ પહેલી વાર આવ્યું છે। જે પહેલા ગામમાં કાસ્ટની પદ્ધતિ હતી એ ચડેલા હતા અને હાલમાં ચારે બાજુ ભૂંગળા નાખ્યા છે। એ ચોકઅપ થવાથી અમારી કાછિયાવાડમાં છેલ્લા 4 દિવસથી ઊંઘ ના આવે એવું પાણી લોકોના ઘરમાં પેસી ગયું છે। વસોના દરેક વિસ્તારમાં પાણી છે, દરેક વિસ્તારમાં કોઈ જગ્યાએ બાકી નહીં। ભરવાનું, દવાખાનું, નગરી, બજારની કાછિયાવાડ, પછી રાકેશભાઈ રાવના ઘરની આજુબાજુ, ખારીકોઈ, હાઈસ્કૂલ, કોટી પીપર બધે પાણી છે। મોચીવાડમાં પણ પાણી છે, એટલે ખાસ સાફ કરાવવાની જગ્યા કરાવો।